અમદાવાદમાં બીયુ પરમિશન ફાયર એનઓસી મુદ્દે એમસીએ હવે લાલ આંખ કરી છે। બીયુ પરમિશન ફાયર એનઓસી વગરના એકમોને સીલ કરી દેવાયા છે। હેતુફેર કરી અહીં બિલ્ડિંગનો ઉપયોગ કરાતા એકમો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે। આપણે જણાવીએ કે એમસીએ 9 જેટલી હોસ્પિટલોને સીલ કરી હતી। પરમિશન વગરના ટ્યુશન ક્લાસીસ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। એ સિવાય બેન્ક્વેટ, કમ્યુનિટી હોલ, એ સિવાયના જે 50 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે। ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટના 142 એકમોને નોટિસ આપવામાં આવી। ગેમ ઝોન, શોપિંગ મોલ સહિતના એકમો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરમિશન જે હેતુ માટે છે એ હેતુ મુજબનો બિલ્ડિંગનો ઉપયોગ થવો જોઈએ। જો એ હેતુ પ્રમાણેનો બિલ્ડિંગનો ઉપયોગ થતો હશે તો કોઈ સીલ કરી જ ન શકે। પણ જો હેતુ ફેર કરીને એનો બિલ્ડિંગનો એવો યુઝ થતો હોય તો લોકોની સલામતી માટે થઈને આપણે એને પહેલાં તો પૂરતી તક આપીએ છીએ। અને જો પૂરતી તક આપવા છતાં પણ એનું પરમિશન ન લે કે પછી ગુડા એક્ટ હેઠળ એને રેગ્યુલરાઇઝ ન કરે તો પછી આપણે છેલ્લા પ્રિકોશન માટે થઈ અને એને સીલિંગની પ્રવૃત્તિ કરીએ છીએ।